જય માતાજી બધા મિત્રોને। તો આજે આપણે આવી ગયા છે વાડીએ અને આજે વાડીએ કામ કરવાનું છે, પરોડા ઉપાડવાના છે। જે વધારાની માંડવી હોય ને એ આપણે ધાણાનું વાવેતર કરી ગયેલ છે, એ વાવેતરમાંથી આપણે અરોડા હોય ને માંડવી ટૂંકમાં વીગી હોય આ રીતની બધા ઉપાડવાના છે। આખા ખેતરમાંથી ઉપાડવાના છે આપણે એકલાને 2 દિવસમાં ને કાંઈ 1 દિવસમાં પૂરા થઈ જાય નક્કી નહીં। આપણે આરાનો સળેની ઉપર આધાર છે કોઈ, અને ધાણા પણ જો મસ્ત ઉગી ગયા છે। અને જો વાલર છે આપણે, કેવી મસ્ત વાલર આવી ગઈ છે। તો મિત્રો જો અરોડા ઉપાડવાનું કારણ એ છે કે જો આની અંદર મહી હોય, દેખાય સફેદ મહી કાળીને, આ ન ઉપાડીએ ને તો આપણા ધાણાની અંદર પણ મહી આવે અને ધાણામાં કુકર ને મહી આવી જાય તો પછી ધાણા ખાવાઈ જાય। હશે આની અંદર મહી, અંદરની સાઈડ વધારે થશે, હા, એટલે આ બધે આપણે ઉપાડવું પડે એટલે આપણે ધાણા વ્યવસ્થિત થઈ જાય। અને નેત પણ વધારે છે, થોડાક ધાણા મોટા થાય ને પછી હાથે હાંકી અને નેદી લેવાના। મિત્રો જો ધાણા તો મસ્ત ઉગી ગયા છે અને આપણે જો ખાવા લીલી ડુંગળી પણ વાવી હતી, ક્યારે વાવી છે લીલી ડુંગળીની, એ પણ મસ્ત થઈ ગઈ છે। હજી તો વાવીને થોડાક દિવસ થયા પણ બહુ મોટી થઈ ગઈ છે। કેવી લાગે મિત્રો? મસ્ત લાગે ને? જો મિત્રો અહીં વધારે ધાણા ઢોરાઈ ગયા હતા તો એ જો કેવા થઈ ગયા। અને મિત્રો જો રોપા નારિયેલ પણ આપણી વાડીએ બહુ થયો, જોઈ લો કેમ છે, પીવાય તો કહી દીજો મિત્રો કોમેન્ટમાં। એક નારિયેળીમાં નહીં, જોઈ લો બધા મિત્રો, બધી નારિયેળીમાં એવા થાય છે ને મસ્ત નારિયેળ, શિયાળામાં પીવાની પણ મજા આવે। આ મિત્રો આપણો માસડો છે, અહીંયા પણ નારેડી છે અને નારેડી નીચે જ માસડો છે। રોપા તો આમાં નારિયેળ કેમ છે, જોઈ લો મિત્રો, નારિયેળ બહુ સારા છે, ક્રોસબોનાના નારિયેળ છે। મિત્રો આપણે મોટર ચાલુ કરી લઈએ, જરીક વાર છે ત્યાં સુધી લહણ પાઈ દઈએ। તો મિત્રો આપણું આ લહણ છે, જો આ મોટર ચાલુ થઈ ગઈ છે, એના ઝટકા છોટા હાલે છે, અત્યારે ઝીણી ઝીણી હેડું પાણી નીકળે છે, આગળ ફુવારા મોટા થઈ જાય। જોઈ લો લહણ પણ બહુ સારું છે, જોઈ લો। જો મિત્રો હવે ફૂલ પાણી પ્રેશરથી આવવા માંડ્યું છે, જોઈ લો ધીરે ધીરે પ્રેશર વધવા માંડ્યું છે। આ એક વાલ બંધ છે એને આપણે ચાલુ કરી દઈએ, જોઈ લો મિત્રો, ચાલુ થઈ ગયા છે બધા વાલ। અને લહણ પણ બહુ સરસ છે, આપણું દેશી લહણ વાવ્યું છે। જો મિત્રો હવે ધીરે ધીરે ફુવારા ચાલુ થવા માંડ્યા। મિત્રો તમને એક વસ્તુ બતાવતા ભૂલી ગયો, જોઈ લો આપણે અવાર બટેટા પણ વાવી છે, એક આખી હાર, જોઈ લો આખી હાર બટેટાની વાવી છે, ટ્રાય કરવા કે આપણી જમીનમાં થાય છે કે નહીં। મિત્રો આપણા આ ખેતરમાં પણ વાલર છે, બેક છોડવા વાલર આવે છે આમાં સોમા હાદીની, અને રીંગણી પણ વાવી છે, જો આપણે અને આ બધી બટેટી જ છે, બટેટી મસ્ત ઉગી ગઈ છે આખી। અને મિત્રો જોઈ લો આ છે વરિયાળી, મને વરિયાળી બહુ ભાવે, હું વરિયાળી વાવું છું।
આ તો ઉગી છે એમની ને આપણે થોડીક વાવી પણ છે. આ પોર વાવી હોય એમાંથી ઉગી છે. અત્યારે કમ્પ્લીટ વરિયાળી પાકી ગઈ છે. વરિયાળી પાકી ગઈ છે અને મિત્રો કારેલી છે આપણી ચોમાસે વાવી હતી. કારેલા ઘણા આપ્યા અહીંયા જો ચાલુ જ છે હજી. નાના કારેલા આવી છે. છે કારેલા લાગટ બધીમાં. અને મિત્રો એક ખાસ વસ્તુ બતાવું તમને, આપણી ફેવરિટ વસ્તુ ટમાટા. મિત્રો આ ટમેટા મને બહુ ભાવે. ખાટા ખાટા હોય ને ખાવાની મજા આવે. એટલા હા કાસા ખાવાની પણ મજા આવે. પાકી જ પીડા છે. આ બાજુ મિત્રો કારેલી છે આપણે. કારેલા આ રીતના બગડી ગયા છે. અને મિત્રો જો આ ઝટકા ચાલુ છે મશીન. અહીંયા સોલાર પેનલ છે, મશીન છે, બેટરી છે. અને મિત્રો આપણા ખેતરમાં એક બોયડી પણ છે હેઠે. જોઈ લો, તમને બોરને બતાવું. જોઈ લો કેવા બોર છે. હજી નાના છે, મોટા થાય એપલ બોરની ખોડે. હજી ફ્લાવરિંગ ચાલુ જ છે. બોરે આવી ગયા છે. તો મિત્રો આપણે છે ને ધોરિયાના કાંઠે પાણી વાળતા હોય ને એટલે ટુકડા ગવાર વાવ્યા છે. નાના નાના ગવાર આવે ને આખે ધોરીએ. ગવાર ને દેશી ભીંડા એ પણ મસ્ત થઈ ગયા છે, ઉગી ગયા છે. અને રીંગણીના છોડવા પણ છે. ગુલાબી ગોટી, જો આ ગુલાબી ગોટી છે. આ ચોમાસામાં પણ બહુ થાય અને શાક પણ બહુ મીઠું થાય. જોઈ લો વધારે આવે. આ તો આપણે થોડીક હમણાં નબળી પડી ગઈ છે. જોઈ લો મિત્રો, આમાં પણ ગુલાબી ગોટી પણ વધારે છે. આ લીમડા જ હોય. શિયાળામાં તો બહુ થાય. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો.